ગૌશાળામાં લઈ ગયા. લાલાને ભગવાન ઉપર ગાયનું પૂંછડું ફરાવ્યું છે આવી રીતે, અને ભગવાનની નજર ઉતારી છે. બસ એ જ સમયે તૃણાવત આવે છે. કેમ કે કંસ મામા છે ને એક પછી એક રમકડા મોકલે અને ભગવાન એનાથી રમે છે. તૃણાવત આવ્યો છે, વંટોળિયાના સ્વરૂપે આવે છે. ભગવાને પોતાનું વજન વધાર્યું છે. કેમ? એ સમયે માં યશોદા લાલનને ખોળામાં બેસાડીને એની સામે જોવે છે. વજન વધ્યું એટલે એને નીચે મૂકી દીધો. અને હું તમને પહેલા દિવસેથી કહેતો આવું છું, વજન વધારવું, વજન ઘટાડવું આ ભગવાનની બધી સિદ્ધિઓ છે. અને આ બધી સિદ્ધિઓ છે એ કોણ છે? ભગવાનની દાસીઓ છે. યશોદાએ પુરુષોત્તમનું સ્મરણ કરી એક કામમાં લાગી ગયા. તૃણાવત આવ્યો છે વંટોળિયાના રૂપે. ભગવાનને ગોળ 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 ફેરવી અને આકાશ માર્ગે લઈ ગયો છે. ભગવાને એનું બરાબરનું ગળું પકડ્યું છે, ગળું દબાવ્યું છે અને જોરથી શિલા પર પટકો છે. ભગવાનનો જય જયકાર છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તૃણાવત મરાયો છે. તૃણાવત હણાયો. ભગવાને ગળું દબાવી નીચે પટકી દીધો. ગોપીઓ શ્રી કૃષ્ણને લઈ અને માં યશોદા પાસે લઈ ગયા છે. હવે આ તૃણાવત છે ને એ રજોગુણ, શક્ટાસુર અને તૃણાવત એ રજોગુણ અને તમોગુણ છે. એટલે જ્યાં સુધી રજોગુણ અને તમોગુણનો નાશ ન થાય ત્યાં સુધી ભક્તિ જીવનમાં આવે નહીં. જાગો છો ને? તમારો હાનો પડકારો બરાબર આવ્યો નથી. જાગો છો? એટલે અને જાગતા રહેજો. જો અહીંયાથી 23 તારીખે વયા ગયા પછી પાછા સૂઈ ન જતા હો. જાગવું જરૂરી છે. અને જાગતા રહેશો તો વૈકુંઠના દ્વાર ખુલશે હો, નહીં તો પછી વેતરણી ના ખુલશે. જેના ખોલવા એ નિર્ણય તમારે લેવાનો. વેતરણી ખબર ને? ગરુડ પુરાણમાં બતાવ્યું છે. અને પરીક્ષિત બોલ્યા છે ભાગવતજીમાં કે નરકોના વર્ણન સાંભળીને પરીક્ષિત ધ્રુજી ગયા છે કે આવું નરક. એટલે જેટલું થાય ને એટલું ભજન કરજો. ભજન ઘણી પ્રકારના છે, બરાબર ને? કાલે આપણે ગાયને જે કરીએ છીએ એને ભજન કહેવાય. મનમાં ભગવાનની સ્તુતિ કરતા હોય એને ભજન કહેવાય. કોઈ માણસ રાત્રિના સમયે એકાંતે સુખમાસ્યતામ, એકાંતમાં બેસીને ભગવાનનું ભજન કરતો એને ભજન કહેવાય. ભજન ઘણી પ્રકારનું થાય છે. એટલે તો આપણે કહીએ છીએ ધણી તારા નામનો રે પાઠ રે મંડાણો રે જી. ધણી તારા નામનો રે પાઠ મંડાવ્યો રે. બરાબર? એનો પાઠ મંડાય. પણ એમાં કીધું કે નર રે એ નુગરાની હારે નેડલો ન કરીએ રે જી. એવા નર રે નુગરાની હારે નેડલો ન કરીએ રે. સારા માણસનો સંગ કરશો ને તો ભક્તિનો રંગ લાગશે. ભક્તિનો રંગ તો જ લાગશે. અને આમાં પણ એ જ બતાવ્યું છે કે રજોગુણ અને તમોગુણ જ્યારે નાશ પામે ત્યારે ભક્તિ પ્રગટ થાય.